જૂનાગઢમાં જામ્યો વરસાદી માહોલ। દાતાર પર્વત પર જામ્યો મનમોહક વરસાદી માહોલ। વાદળોની ચાદરથી ઢંકાયો પર્વત। દાતાર પર્વત ઉપર ઘનઘોર વાદળો છવાતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે દાતાર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। ઠંડા પવનો અને વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી। દાતારની ટેકરીઓ પર વાદળોના અદ્ભુત દ્રશ્યો જોવા ઉમટી પડ્યા પ્રવાસીઓ અને સ્થાનિકોએ કુદરતના મનમોહક નજારાનો ભરપૂર આનંદ માણ્યો। વરસાદી માહોલથી દાતાર વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધ્યું। ચોમાસાના આગમનની આહટ વચ્ચે દાતાર પર્વત પર નયનરમ્ય નજારો સર્જાયો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। જૂનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ। તો દાતાર પર્વત વાદળોથી ઢંકાયો અને આહલાદક નજારો જોવા મળ્યો હતો। જે પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા હતા તેમને રમણીય માહોલનો આનંદ માણ્યો હતો। એ સાથે જે આકરો તાપ પડી રહ્યો હતો, બફારો હતો, તેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, જે વચ્ચે જૂનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ચારે તરફ વરસાદના કારણે આહલાદક વાતાવરણ સર્જાઈ ગયું હતું। જે દાતાર પર્વત છે વાદળોથી ઢંકાઈ ગયો હતો અને જે પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા હતા તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ચોમાસા પહેલા જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને જૂનાગઢના દ્રશ્યો છે જ્યાં દાતાર પર્વત પર મનમોહક વરસાદી માહોલ સર્જાયો। ઉત્તર ગુજરાત અને પૂર્વના ભાગો આજે સાવધાન। 4 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે। કેટલાક જિલ્લામાં આજે કરા પણ પડી શકે। 10 જિલ્લામાં આજે પવન સાથે કરા પડી શકે। હવામાન વિભાગના મતે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં આંધી તોફાન સાથે કરા પડી શકે। રાજ્યના 11 જિલ્લામાં તેજ પવન સાથે વરસાદની આગાહી। 50 થી 60 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે। ગાજવીજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે। અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે। હવામાન વિભાગના મતે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। તો રાજ્યના 9 જિલ્લામાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। હવામાન વિભાગના મતે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ पड़ी શકે। वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है डेटो के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर, दाहोद और कंजूमहल। और डे 3 के लिए साबरकांठा, अरावली, महीसागर, दाहोद, कंजूमहल और छोटा उदयपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है। तो एंटायर गुजरात कोस्ट के लिए डे 1 से लेकर डे 3 तक की समय की वार्निंग है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી, જેના કારણે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। कल अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन और साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है। कल एक्सपेक्टेड है मॉर्निंग आवर्स से लेकर। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ। પલસાણા તાલુકાના કડોદરામાં વરસાદ પડ્યો। ચલથાણ, બગુમરા વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત। સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। સમાચાર ગીર સોમનાથમાંથી દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। ઉના, કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા। વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો। જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ।
વાત હવે જૂનાગઢની કરીએ તો વંથલીમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં પલટો આવ્યો. શાહપુર સહિત આસપાસ ગ્રામ્ય પંથકમાં વરસાદની શરૂઆત થઈ. અસહ્ય ઉકળાટ બાદ અચાનક વરસાદની શરૂઆત. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. છોટાઉદેપુરથી અહેવાલ, ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું. જબુગામ નજીક રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું. ઝાડ પડતા વીજ લાઇનમાં નુકસાન થયું. વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ રેલ સેવા પર અસર. વડોદરા અને મધ્યપ્રદેશના જોબાટને જોડતી રેલ સેવા ખોરવાઈ. રેલ વિભાગને જાણ થતા કામગીરી શરૂ કરાઈ. જોબથી વડોદરા તરફ જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવાઈ. વડોદરાથી જોબટ જતી ટ્રેન રદ કરાઈ. મધ્યપ્રદેશ તરફથી વડોદરા જતા મુસાફરો અટવાયા. છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ જે ભારે વરસાદ થયો છે, પવન સાથે જે વરસાદ થયો, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા. સાથે સાથે જે મોટું જે નુકસાન કહી શકાય કે રેલવે વિભાગનું, આપ જે જોઈ શકો છો કે બોડેલી તાલુકાના જબુગામ પાસે જે ઝાડ જે છે તે રેલવે ટ્રેક પર પડી જતા જે તમામ જે તારો છે તે તૂટી ગયા છે. હાલ રેલવેની ટીમ અહીં પહોંચી આવી છે અને જે ઝાડ છે તેને કાપવાની કામગીરીમાં લાગી ગયા છે. અને જે બીજી એક ટીમ છે કે તેઓ વાયર જે છે એને રિપેરિંગ કામ કરવાની લાગી ચૂક્યા છે. પરંતુ ખાસ મહત્વની બાબત એ છે કે જે બરોડાથી એટલે પ્રતાપનગરથી જે ટ્રેન આવે છે તે બોડેલી તરફ રોકી દેવામાં આવી છે અને સાથે જે અલીરાજપુર એટલે મધ્યપ્રદેશથી જે ટ્રેન આવે છે તેને છોટાઉદેપુર ખાતે રોકી દેવામાં આવી છે. હાલ તો જે રેલવે વિભાગના જે તમામ જે કર્મચારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ કામગીરી ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કેટલો સમય લાગી શકે તેનું ચોક્કસ કારણ નહીં જાણી શકાયું. પરંતુ જ્યારે આ જે ટ્રેક છે તેને ચોખ્ખો કરવામાં આવ્યો અને જે તાર છે તેને બાંધવામાં આવશે, ત્યારબાદ જ આ જે ટ્રેનો છે તે શરૂ કરવામાં આવશે. હાલ પૂરતી આ જે ટ્રેનો છે તેને રોકી દેવામાં આવી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રિના સમયે વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ નેશનલ હાઈવે નંબર 56 ઉપર શેડના પતરા ઉડ્યા. હાઈવેની બાજુમાં આવેલ તબેલાના પતરા ઉડ્યા. સતત ધમધમતા હાઈવે પર ભારે રહે છે વાહનોની અવરજવર. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આ તરફ છોટાઉદેપુરના આમરોલ ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું. નસવાડીમાં રાત્રે ફૂંકાયેલ વાવાઝોડા દરમિયાન બની ઘટના. વૃક્ષ પડતા એક વ્યક્તિ નીચે દબાઈ જતા મોત થયું. મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. એમાં તાર પડી ગયો. એમાં અમારા ભાઈ એક અરવિંદભાઈ હતા ને, એ તાર પડ્યો, એમાં દબાઈ ગયા. દબાવાથી એનું મોત થયું. એમાં અમારા સરકારને એટલું કહેવું છે કે હાવ ગરીબ પરિવાર છે, એક છોકરું પણ અપંગ છે એનું નાનું, એટલે કંઈક સહાય આપે તો સારું. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. રાજુલા શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ. વરસાદે ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. વરસાદી માહોલના કારણે સમગ્ર વાતાવરણ ઠંડુગાર બની ગયું. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો. વલસાડ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદ પડવાથી ઠંડક પ્રસરી. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી. સુરેન્દ્રનગરમાં આગામી 15 જૂન સુધી હીટવેવને ધ્યાનમાં રાખી જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. હવામાન વિભાગ અનુસાર જિલ્લામાં આગામી દિવસોમાં આકરી ગરમી યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે. નવા સમય અનુસાર જનસેવા કેન્દ્રો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના કારણે વિદ્યાર્થીઓ અને નાગરિકો વિવિધ દાખલાઓ માટે મોટી સંખ્યામાં આવતા હોવાથી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરવામાં આવ્યો. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. બાબા બાગેશ્વરના આગમન પહેલા જ વિવાદનો માહોલ છે. થોડા દિવસ પહેલા અગ્રણી પુરુષોત્તમ પીપળિયા દ્વારા અંધશ્રદ્ધા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયા બાદ ચર્ચાઓ તેજ બની હતી. આ દરમિયાન એક વિજ્ઞાન શિક્ષક બાબા બાગેશ્વરના સમર્થનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ધર્મના વિરોધીઓ જ બાબાનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરનારાઓએ દરબારમાં આવી જાહેરમાં સામનો કરવો જોઈએ. શિક્ષકે એવો પણ દાવો કર્યો કે કેટલાક લોકો માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વિરોધ કરી રહ્યા છે. બીજા તરફ રેશનાલિસ્ટો અને જાદુગરોએ બાબાના કથિત ચમત્કારોને પડકાર ફેંકતા ગરમ ધગધગતો સળિયો હાથમાં પકડે તો $101 ઇનામ આપવાની જાહેરાત કરી છે.
બાબાના આગમન પહેલા સમર્થન અને વિરોધ વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પર્સનલ અનુભવથી મેં જોયું કે જ્યારે હું પરસોત્તમભાઈને મળવા ગઈ ત્યારે એમને પહેલા એમ પૂછ્યું કે એક ચેરમેન તરીકે, બેંકના ચેરમેન તરીકે મને એમ ડાયરેક્ટ એમ વાત કરી કે તમે શું બેન હેસિયતથી મને પૂછો છો. એટલે હું આજે એમને જવાબ દઈશ. હું આજે નાગરિક છું ભારતની, એ મારી હેસિયત છે. હું આજે વાલ્મીકી સમાજની દીકરી છું, એ મારી હેસિયત છે. હું આજે હિન્દુની દીકરી છું, એ મારી હેસિયત છે. આ હિન્દુ વિરોધી તત્વો તો છે એ કરી જ રહ્યા છે, પણ સસ્તી પ્રતિષ્ઠા જેને કાંઈ મળ્યું નથી. આજે મને દ્રાક્ષ મળી નથી તો હું એમ જ બોલું છું, મને ખાટી દ્રાક્ષ લાગે છે કે બાબા બાગેશ્વરે કોઈ પાસે પરછો લેવા માટે કે કોઈ પ્રતિષ્ઠા મેળવવા માટે પૈસા માંગ્યા હોય. પહેલા તો મને તો એ સાબિત કરાવો કે જો આ અંધશ્રદ્ધા હોય તો આ માત્ર ને માત્ર એક શ્રદ્ધાનો વિષય છે. સમાચાર સુરતમાંથી. તાલુકાના અધિકારીઓ પર મંત્રી બગડ્યા. સંકલન સમિતિની બેઠકમાં અધિકારીને ખખડાવ્યા. સંકલન સમિતિનો વિડીયો સામે આવ્યો. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પૂછ્યા સવાલો. કામરેજના ખોલવડ વિસ્તારમાં પડતી અગવડતાને લઈ મંત્રી બગડ્યા. આવકના દાખલા માટે ધક્કા ખાતા લોકો માટે કર્યા સવાલો. કામ ન કરતા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની આપી સૂચના. સરપંચ કે ન કામ કરે સૂચના આપજો. કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે. હું તમને સોંપું છું આ કામ. ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી, તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો. એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું જ તમે જોઈ લો. મને રિઝલ્ટ જોશો ખોલવડ બાબતનું. 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણે પ્રાઇવેટ કંપની છે આ બધી, સરકારનું છે ને. આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે કે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા અને પુરુષોત્તમ માસના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા. ધાર્મિક માન્યતા અનુસાર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. પૂર્ણિમા નિમિત્તે નિજ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું, જ્યારે અધિક માસના અવસરે ભગવાનને કેરી મનોરથ પણ અર્પણ કરવામાં આવ્યું. ભક્તોએ ભાવભેર દર્શન પૂજન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી. શામળાજીના દર્શન કરવાયા છે. હવે શામળાજીને જોઈને એમના કાનના કુંડળ, એમના મસ્તકે મુગટ અને ઝરકસી જામા જોઈને એટલો આનંદ, અદ્ભુત આનંદ થઈ જાય છે. આજે વિશેષ કરીને કેરી મનોરથ પણ કરવામાં આવ્યો છે. આજ રોજના સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવ કરે. સમાચાર પંચમહાલમાંથી. સુપ્રસિદ્ધ ધોધ હાથણી માતા ખાતે હાથણી માતા નદીની પરિક્રમા યોજાઈ. હાથણી નદીને પુનર્જીવિત કરવાના સંકલ્પ સાથે હાથણી માતાની આરતી બાદ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો. દર વર્ષે ચોમાસામાં હાથણી ધોધ જીવંત થતા જ કુદરતી સૌંદર્ય અહીં સોળે કળાએ ખીલી ઉઠે છે, જેથી પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે. પરંતુ ચોમાસા બાદ નદીમાં પાણીનું વહેણ બંધ થઈ જતા ધોધ બંધ થઈ જાય છે અને સહેલાણીઓની અવરજવર બંધ થઈ જતી હોય છે, જેથી સ્થાનિકોની માંગ છે કે હાથણી ધોધ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને નદીમાં ચેકડેમ બાંધવામાં આવે. નદીમાં પાણી હોય તો સહેલાણીઓ પણ પ્રવાસે આવે અને સ્થાનિકોને ઘર આંગણે બારે માસ આવક થતા રોજીરોટી મળી રહે. અને 12 માસ અહીંયા આગળ પ્રવાસન આવે તો સરકાર સાથે પણ અમારી એક માંગણી છે કે જે પ્રમાણે રાજસ્થાન સરકારે સુંદા માતાનો વિકાસ કર્યો છે એ જ વિકાસ અમારો હાથણીનો પણ થાય એવી માંગણી સાથે અમે આ પરિક્રમા શરૂ કરીએ છીએ. જો અહીંયા આગળ હાથણી માતા નદીને પુનર્જીવિત કરવામાં આવે તો 12 માસ લોકોને પાણી પણ મળી રહે, સાથે સાથે સહેલાણીઓ પણ આવે તો એ લોકોને પણ અહીંયા આગળ રોજગારી પણ મળી રહે. જે પાણીની સમસ્યા છે દૂર થાય અને આજુબાજુ શહેરોના લોકો અહીંયા હાથણી માતા નદી પુનર્જીવિત થાય તો અહીંયા શહેરના લોકો અહીંયા જોવા માટે આવે ત્યારે અમારા આજુબાજુ ગામના લોકોને રોજગારી મળી રહે. એ હેતુથી અમે આજ રોજ હાથણી માતા પરિક્રમા કરી રહ્યા છીએ. અને આ નદી પુનર્જીવિત થાય તો આજુબાજુના લોકોને અને તમામ ખેડૂતોને એનો લાભ મળી રહે એ હેતુથી આ પ્રયાસ ચાલી રહ્યા છે. સમાચાર ગીર સોમનાથમાંથી. ભેદી રોગચાળાના કારણે સિંહોના મોતના મામલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે. જામવાડા એનિમલ કેર સેન્ટરની મુલાકાતે પહોંચેલા વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ
સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીના જણાવ્યા મુજબ 28મી તારીખ પહેલા કુલ 8 સિંહોના મોત નોંધાયા હતા, પરંતુ છેલ્લા 3 દિવસમાં એક પણ સિંહ કે સિંહબાળનું મોત થયું નથી. હાલ જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 17 જેટલા સિંહો અને સિંહબાળ ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે અન્ય વિસ્તારોના સિંહો પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. 500 થી વધુ સિંહો માટે પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવ્યા અને વન વિભાગે 19મી તારીખથી જ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. જામનગર બંતારાના નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ પણ સારવાર અને દેખરેખમાં જોડાતા હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું મંત્રીએ જણાવ્યું. ડોક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલા 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ. આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી. અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે, એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી. મહત્વના સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે. સાંતલપુરના લોધરા ગામ પાસે હુમલાની ઘટનાનો વિડીયો વાયરલ. સાંતલપુર તાલુકાના લોધરા ગામના સરપંચના દીકરા અને ભત્રીજાની દાદાગીરીનો આક્ષેપ છે. સરપંચના દીકરા અને ભત્રીજાએ પાણી પુરવઠા વિભાગના અધિકારી પર હુમલો કર્યાનો આક્ષેપ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસની હાજરીમાં હુમલો કરાયો હતો. ગેરકાયદે કનેક્શન દૂર કરવા ગઈ હતી પાણી પુરવઠાની ટીમ અને હુમલો કરાયો. નાયબ કાર્યપાલક ઇજનેરે હુમલાખોરો સામે પોલીસમાં અરજી કરી છે. ખાનગી હોટલ પર ગેરકાયદેસર પાણીનું કનેક્શન હોવાની ફરિયાદ હતી અને હટાવવા માટે જ આ ટીમ ગઈ હતી. તે દરમિયાન હુમલો થયો હોવાની વિગતો છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં પાણી પુરવઠા અધિકારી પર હુમલો કરવામાં આવ્યો. પોલીસની ટીમ હાજર હતી તેવી પણ અહીંયા વિગતો સામે આવી છે. સાંતલપુરના લોધરા ગામ પાસે આ ઘટના બની છે. સરપંચના દીકરા અને ભત્રીજાની દાદાગીરી સામે આવી. સરપંચના દીકરા અને ભત્રીજાએ પાણી પુરવઠા વિભાગના અધિકારી પર હુમલો કર્યાનો આક્ષેપ. પોલીસની હાજરી હોવા છતાં હુમલો થયો. ગેરકાયદે કનેક્શન દૂર કરવા ગઈ હતી પાણી પુરવઠાની ટીમ અને હુમલો કરવામાં આવ્યો. નાયબ કાર્યપાલક ઇજનેરે પોલીસમાં અરજી કરી છે. આપને જણાવી દઈએ, જે વિગત સામે આવી રહી છે તે પ્રમાણે ખાનગી હોટલ પર ગેરકાયદેસર પાણીનું કનેક્શન હતું અને તેને હટાવવા માટે પાણી પુરવઠાની ટીમ ગઈ હતી, પરંતુ સરપંચના દીકરા અને ભત્રીજા દ્વારા પાણી પુરવઠાના અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો. પોલીસની હાજરી પણ જોવા મળી રહી છે અને કેટલાક શખ્સો પણ જોવા મળી રહ્યા છે કે જે પાણી પુરવઠા અધિકારી પર હુમલો કરી રહ્યા છે. આખી જે ઘટના બની છે, ખાનગી હોટલ પર ગેરકાયદેસર પાણીનું કનેક્શન હોવાની ફરિયાદ હતી. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી. આકાશમાં અત્યાર સુધી આગના ગોળાનો વરસાદ થઈ રહ્યો હતો. તેની બદલે સવારથી જ ઋતુએ એક ઝાટકે એવી પલટી મારી કે આગ ઓગતી ગરમીને બદલે આકાશમાંથી રાહતરૂપી વરસાદ થવા લાગ્યો. આગાહી મુજબ વહેલી સવારથી જ મધ્ય ગુજરાતનું વાતાવરણ બદલાયું અને સવારથી જ ફૂલ ફોર્મમાં રહેતા સુરજદાદા વાદળોની વચ્ચે ઢંકાઈ ગયા અને મેઘરાજા મેદાને ઉતર્યા અને બાકાજીકી બોલાવવાનું શરૂ કર્યું. અરવલ્લીના મોડાસા, શામળાજી, વાંસેરા કંપા, ઇસરોલ, જીવણપુર સહિતના શહેરો અને ગામડાઓમાં વહેલી સવારે જ વાતાવરણ પલટાયું અને વરસાદ પડવાનું શરૂ થયું. ધીમી ધારે વરસાદ પડતા કાળઝાળ ગરમીથી ધગધગી ધરતી ઠંડી બોર થઈ ગઈ. રોડ ભીના થઈ ગયા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી. આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વહેલી સવારથી કાલાડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયું. વરસાદ તૂટી પડ્યો. ઉપરાંત ભીલોડાના સુનોક, જીતપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા. ત્યારે અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં વ્યાપી ગયેલી ઠંડકના કારણે સ્થાનિક રહીશોને ગરમીથી બહુ મોટી રાહત મળી છે.
આ બાજુ પંચમહાલમાં ગરમી વચ્ચે વરસાદની પધરામણી થઈ. કાળઝાળ ગરમી અને સુસવાટા મારતા પવન વચ્ચે મોરવા હડપના મોરા પંથકમાં મેઘરાજાનું આગમન થયું. ધીમી ધારે અમી છાંટણા થયા, જેથી રોડ ભીના થઈ ગયા. વરસાદ શરૂ થતા જ ચોમાસાની ઋતુ માટેની ફોરમ મહેકી ઉઠી. ગરમીનો પારો ગગડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ દ્રશ્યો દાહોદના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અહીં પણ મેઘરાજાનું આગમન થયું હતું. દાહોદ વિરામ બાદ આપનું સ્વાગત. રાજકોટના યુવકની ધોલાઈનો વિડીયો વાયરલ થયો. સરદાર ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે ધોલાઈ કર્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. વિડીયોમાં દાવા મુજબ એક યુવક યુવતીઓની છેડતી કરતો હોવાથી સ્થાનિકોએ યુવકને મેથીપાક ચખાડ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તો આપને એ વિડીયો બતાવી રહ્યા છે. સરદાર ચોક પાસેનો છે. યુવક દ્વારા કેટલીક યુવતીઓની છેડતી કરવામાં આવી અને તે બાદ આ મામલો સ્થાનિકોના ધ્યાનમાં આવતા યુવકની ધોલાઈ કરાઈ. તો અહેવાલ રાજકોટથી મળી રહ્યા છે. યુવકની ધોલાઈનો જે વિડીયો છે સામે આવ્યો છે. સરદાર ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે ધોલાઈ કર્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. વિડીયોમાં દાવા મુજબ એક યુવક યુવતીઓની છેડતી કરતો હોવાથી સ્થાનિકોએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને હવે વધુ તપાસ હાથ ધરાઈ છે. સમાચારમાં વાત હવે જામનગરની કરીએ. ભવાઈમાં બબાલ થઈ હોવાનો વિડીયો સામે આવ્યો. લીંબુડા ગામમાં ભવાઈ નાટક ભજવતું હતું ત્યારે જ એક શખ્સે ધોકા સાથે ધમાલ મચાવી. ભવાઈનું નાટક જોવા આવેલા લોકો અને કલાકારો હતપ્રભ થઈ ગયા. ગ્રામજનોની સમજાવટ બાદ પણ ધોકા સાથે શખ્સે હંગામો મચાવતા અફરાતફરી થઈ ગઈ. અંતે ગ્રામજનોએ આતંક મચાવવા આવેલ વ્યક્તિને પોલીસ હવાલે કરી મામલો ઠારે પાડ્યો. નશાની હાલતમાં ધોકા સાથે આવેલા શખ્સે ધમાલ મચાવી હોવાનો ગ્રામજનોની વિગતો સામે આવી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયો અંગે પુષ્ટિ નથી કરતું. તો હાથમાં ધોકો લઈ શખ્સ આવી ગયો હતો. લોકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. જોકે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભવાઈમાં બબાલ થઈ હોવાનો વિડીયો છે. કયા કારણોસર આ વ્યક્તિ દ્વારા આતંક મચાવવામાં આવ્યો તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી. લીંબોડા ગામમાં ભવાઈ ચાલી રહી હતી. લોકો એકઠા થયા હતા અને તે વચ્ચે જ હાથમાં ધોકો લઈને શખ્સ આવી ગયો હતો. અમારા સંવાદદાતા કિંજલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, શું હતી ઘટના આખી? બિલકુલ હિના, જે પ્રકારે વાત કરવામાં જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે ગઈકાલે રાત્રે ભવાઈનું નાટક છે તે ભજવાતું હતું ત્યારે જ એક સ્થાનિક શખ્સ છે તે ધોકા સાથે આવ્યો હતો અને ધમાલ મચાવી હતી. જે પ્રકારે ભવાઈનું નાટક ભજવા આવેલા જે કલાકારો છે અને તેને જોવા માટે જે ગ્રામજનો ટોળે વળ્યા હતા ત્યારે જ આ શખ્સ હાથમાં ધોકો લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે ભવાઈ બંધ કરો અને જે કોઈ છે ત્યાંથી ચાલતા બનો. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો પણ વચ્ચે પડ્યા હતા. અગ્રણીઓએ પણ સમજાવટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે પ્રકારે ગ્રામજનોમાં વાત થઈ રહી છે તે આ શખ્સ છે તે નશાની હાલતમાં આવ્યો હોય અને પટેલ સમાજનું આખું ગામ છે ને ત્યાં જ આ પ્રકારની ઘટના છે તેને લઈને પોલીસ સુધી વાત પહોંચી હતી ને પોલીસને બોલાવી અને આ શખ્સને પોલીસને હવાલે કર્યો હતો અને ફરી મામલો છે તે ઠારે પડતા નાટક છે તે શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જે પ્રકારે ભવાઈ શરૂ થઈ હતી ને ભવાઈનું નાટક જે ભજવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ શખ્સે જે ધોકો લઈને ધમાલ મચાવી છે તેને લઈને ગ્રામમાં છે તે ચર્ચા ઉદ્ભવી છે અને લોકોમાં છે એક ભયનું લખલખું છે તે પ્રસરી ગયું છે. જી હિના. બિલકુલ, આભાર. નર્મદાનું તુંબડાવાડી ગામ જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત હતું. અહીં ગામ લોકો પીવાના પાણી માટે, વીજળી માટે રજડપાટ કરતા હતા. 600 લોકોની વસ્તી ધરાવતા તુંબડાવાડી ગામની વાસ્તવિકતા હૃદય કંપાવી દે તેવી છે. અહીંના ગ્રામજનો પીવાના શુદ્ધ પાણી માટે તરસી રહ્યા છે. પરંતુ ગામને નવા પ્રમુખ મળતા ગામ લોકોની આશા જાગી છે. નર્મદા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા પછી સૌથી પહેલું કામ આ ગામમાં બોરવેલની સુવિધા કરવામાં આવી. પીવાના પાણીની વ્યવસ્થા કરતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકો વર્ષોથી પાણી માટે રજડપાટ કરતા હતા અને અંતે નવા પ્રમુખે સૌથી પહેલું કામ ગામમાં બોરવેલની સુવિધા કરી, જેથી ગામ લોકોમાં આનંદની લાગણી. આજે આ લોકોને પહેલી સુવિધા અમે પાણીની પૂરી પાડી છે. હજી જે કંઈક સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને સલાહ સૂચન મુજબ અમે આજે તુંબડાવાડી ગામને અમે યોજના પૂરી પાડીશું.
સુરતમાં માનવતા અને સંવેદનાનું હૃદયસ્પર્શી ઉદાહરણ જોવા મળ્યું. ડિંડોલી ડેલાડવા તળાવ નજીક જાન્યુઆરી માસમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું જેનું નામ સુરત પોલીસે પ્રેમથી હસ્તી રાખ્યું હતું. હસ્તીની સંભાળથી લઈ તેના નામકરણ સુધીની જવાબદારી સુરત પોલીસે નિભાવી હતી, જે હસ્તીને આજે મુંબઈના કોટક દંપતીએ દત્તક લીધી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની પત્નીની હાજરીમાં દત્તક વિધિ યોજાઈ. હસ્તી સાથે અન્ય 2 બાળકીઓની પણ દત્તક વિધિ યોજાઈ. કતારગામ શિશુ મંદિરમાંથી એક નહીં પરંતુ 3 બાળકી અલગ અલગ પરિવારોને દત્તક અપાતા 3 ઘરોમાં ખુશી અને આશાનું આગમન થયું. આ સમગ્ર ઘટનાએ માનવતા, પ્રેમ અને સંવેદનાનો સુંદર સંદેશ આપ્યો. 10 વર્ષ પછી ફાઇનલી મારા હાથમાં મારી બેબી છે. સો આઈ મીન તારા અને મિશન વાત્સલ્યના થ્રુ મને મળ્યું છે અને આઈ એમ સો ગ્રેટફુલ કે મને મારા હાથમાં ફાઇનલી માય બેબી ઇઝ હિયર. વેરી હેપી, એકદમ ખુશ થઈ ગઈ છું અને મતલબ મને નથી ખબર મારી બેબી મારા પહેલા જ સેલિબ્રિટી છે. 3 अपना દીકરીઓ એક નવા अपना ઘરોમાં જઈ રહી છે. આજે એડોપ્શનની પ્રક્રિયા જો ગવર્મેન્ટના જો પૂરી સમગ્ર પ્રક્રિયા ફોલો કરીને આજે 3 દીકરીઓ 9 દીકરીઓ નયા એના પેરેન્ટ્સ મળેલા છે. તો આ જ્યારે આ લક્ષ્મીજી 3 ઘરોમાં જાય છે તો બધાના સર્વપ્રથમ તમામ આ 3 માતા પિતાને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. જે હસ્તી છે તે પોલીસ પરિવારને મળી હતી અને ત્યાર પછી અહીંયા આપણે શિશુગૃહમાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. તે જ રીતે અન્ય 2 દીકરીઓ છે એને પણ આપણે અલગ અલગ જગ્યાએથી મળી આવેલી અને આપણે શિશુગૃહમાં એનો ઉછેર કર્યો છે. ભારત સરકારની આપણી એક સ્કીમ છે CARA, એટલે આપણે જે કારા એને શોર્ટમાં કહીએ છીએ. કોઈ પણ વાલીને જ્યારે કોઈ દત્તક સંતાન જોઈતું હોય તો તે કારા ઉપર રजिस्ट्रेशन કરાવી શકે છે. हस्ती तो हमारे पुलिस परिवार की बेटी हो गई है और उसके हम नामकरण में और उसकी छठ हमने बहुत अच्छे से सेलिब्रेट किया था. तो इस तरह से वो पुलिस की बेटी हो गई है और आज हस्ती के साथ 2 बेटियां और उनको तीनों बच्चों को एक नया घर मिल रहा है और उनके घर में लक्ष्मी जा रही है. तो और बेटियां तो घर की खुशियां होती हैं और समाज की शक्ति होती है, भविष्य की आशा होती है. और एडॉप्टेशन तो प्रेम का एक बहुत ही सुंदर रूप है, प्यार का एक बहुत ही सुंदर रूप है.